નમસ્કાર મિત્રો, શિયાળાની ઢળતી સાંજનો સમય હતો. મિત્રો સાથે ગોષ્ઠી ચાલતી હતી. કડકડતી ઠંડીમાં વાતાવરણમાં હૂંફ લાવી દે એવી એક ગંભીર ચર્ચાએ જોર પકડ્યું હતું. પોતાના આવેગોને વાચા આપતા એક મિત્રએ ઉવાચ્યું, મને તો લાગે છે એ બાઈ હજુય બહુ પસ્તાવાની છે. પોતાના જ પગ પર કુહાડો મારી પગ કાપી નાખવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે હો. બીજાએ ટાપસી પૂરતા કહ્યું, બધાને ઘૂંટણીએ લાવી દીધા છતાંય નહોતી માની. ભલે ને હવે જે થયું તે પોતાના કર્મોનું પોતે જ ભોગવે છે ને, બીજું શું. વારા ફરતી તમામ લોકો અવનવા વ્યંગ બાણોથી એક સ્ત્રી પ્રત્યેની પોતાની ભડાશ ઠાલવતા હતા. હું ચાલુ ચર્ચાએ વચ્ચેથી આવ્યો હોવાથી પૂરી વાત જાણતો ન હતો, તેથી પોતાનો મત પ્રગટ કરવો જરાય જરૂરી ન હતો. એમ છતાંય અમુક વ્યક્તિઓ પરાણે તમારું મંતવ્ય જાણવાની ઈચ્છા રાખતી હોય છે. ત્યારે એક મંદ હાસ્ય દ્વારા એમની તમામ આશાઓ પર પાણી ફેરવી દેવું વધારે ઉચિત કહેવાય. મારા તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા એક મિત્રએ પૂછી કાઢ્યું કે તમે કંઈ નહીં બોલો ભાઈ. હું ઉત્તર વાળવાની અવઢવમાં હતો ત્યાં જ એક ભેરમાં આવ્યો. અલ્યા, એ તો હજી હમણાં જ આવ્યો છે, એને પૂરી વાતની ખબર જ નથી, તો એને શું પૂછે છે? આવા વકીલ સમોવડિયા મિત્રો દરેક ગ્રુપમાં હોય છે, જે ક્યારેક આશીર્વાદરૂપ બની રહેતા હોય છે. ચર્ચાએ જોર લીધું અને લગભગ પોણા કલાક સુધી બધાએ પેલી સ્ત્રીની ખૂબ ફજેતી ઉડાવી. આત્મતૃપ્તિના અનેક ઉપાયો હોય છે, નિંદા પણ એમાંનો જ એક કારગર અને સસ્તો ઉપાય છે. નિંદકો ચર્ચા સમેટી રસ્તે પડ્યા. હું મૂંઝવણમાં હતો. એક સ્ત્રી ઉપર વગર કારણે આટલી બધી ફિટકાર વરસાવે એવા મૂર્ખ કે માનસિક વિકૃત લોકો તો એ નહોતા. જરૂર કંઈક કારણ હશે. એક મિત્રની મૌન પારખું નજરમાં મારી શાંતિ અસહ્ય હતી. એમણે આવીને પૂછ્યું, શું વિચારો છો ભાઈ? જે અજાણી સ્ત્રીની વાત થતી હતી એના વિશે વધુ વાત કરું? મેં હકારમાં માથું ધૂણાવ્યું. ઠીક છે, ત્યારે કાલે સાંજે વહેલા કામ પતાવી મારી જોડે આવજો, એમ કહી એ ભાઈ પણ નીકળી ગયા. સાંજ સુધીમાં લગભગ બધા જ કામોથી પરવારી બેઠો જ હતો ત્યાં મોબાઈલની રિંગ રણકી. ભાઈ, ધોરીના નાકે આવો જલ્દી. 10 મિનિટમાં ત્યાં પહોંચી અમે એક બાઇક ત્યાં જ પાર્ક કરીને ગામની બહાર તરફ વળ્યા. ઠંડીનું જોર વધતું જતું હતું. જંગલી ઠંડીનો સુસવાટો હાડ સોંસરવો નીકળી જતો હતો. એમાં પણ પેલા ભાઈએ કીધું કે બાઇક સાવ ધીમી ચલાવજો, ગામ કમ ટાઉનની હદ આવી ગઈ. જેવા બહાર નીકળ્યા ત્યાં જ પેલા ભાઈએ કીધું કે બાઇક ઊભી રાખી દો, ત્યાં સામેની તરફ જુઓ. એ ભાઈનો આંગળીનો ઈશારો જે દિશામાં હતો ત્યાં મેં નજર કરી. એક સ્ત્રી મેલા ઘેલા કપડામાં સગડીમાં કોલસા સળગાવી રહી હતી. આસપાસ 2 ટાબરિયાઓ રમતા હતા. લગભગ 30 વર્ષની ઉંમર હશે એ સ્ત્રીની. નિસ્તેજ અને ફિક્કો ચહેરો, શરદી ભરડો લઈ ગઈ હતી. ઉધરસથી ખખડી ઉઠતું શરીર સરકારી બસની તોતિંગ બારીઓના અવાજ જેવું કર્કશ લાગતું હતું. કોલસાની ઝાળ ચશ્મા પર પડી રહી હતી અને એ વારંવાર સાડીના શેડાથી અણમોલ રતન સાફ કરતી હોય એમ ચશ્મા સાફ કરી રહી હતી. દોરીથી બાંધેલી ચશ્માની તૂટેલી દાંડી ભયંકર દરિદ્રતાની ચાડી ખાઈ રહી હતી. અરે, આ બહેનને તો મેં પહેલાં પણ ક્યાંક જોયેલા છે. મારા મોઢામાંથી અનાયાસે જ સરી પડ્યું. હા, તમે જોયા જ હશે. તળાવના કાંઠે એક જર્જરિત થઈ ચૂકેલો ગલ્લો છે, તેમાં બેસે છે. પડીકા, માવા ગુટખા અને સિઝનમાં શિંગોડા વેચીને ગુજરાન ચલાવે છે. હા, મેં એમને ઘણીવાર શિંગોડા વેચતા જોયા છે અને મેં પોતે પણ 1-2 વાર લીધા છે, મેં સહજ ભાવે કહ્યું. મિત્રએ ભાવાવેશમાં એ સ્ત્રી તરફ નજર કરી અને બોલ્યો, બિચારી ક્યાંયની ન રહી, જિંદગી બગડી ગઈ એની. કેમ ભાઈ, શું થયું છે આ બેનને? મેં જાણવાના હેતુથી ગંભીર સ્વરે પૂછ્યું. લગભગ 10-12 વર્ષ પહેલાંની વાત છે. આ સ્ત્રી કોલેજમાં અભ્યાસ કરતી હતી. ખૂબ જ સારા ઘરની સ્ત્રી હતી. એના પિતા
પૈસે ટકે ખૂબ સંપન્ન હતા. દીકરીને કોઈ પણ અછત વગર ઉછેરેલી. કોલેજમાં પ્રથમ વર્ષના અભ્યાસ દરમિયાન એક છોકરા સાથે આંખ મળી ગયેલી. ગામડા ગામ જેવું ટાઉન અને એમાં પણ દૂર અંતરિયાળ ગામડાઓમાંથી ભણવા આવતા છોકરા છોકરીઓનો પહેરવેશ તો સમજી શકાય કે કેવો હશે. ટીવાયમાં અભ્યાસ કરતો એક છોકરો બધાથી અલગ તરી આવતો. એનો પોશાક શહેરી અને ભપકો જાણે માલે તુજારને છાજે એવો હતો. આ છોકરી મોહી ગઈ, ખૂબ મોહી ગઈ. પેલો પણ આને અન્યથી અલગ માનતો હતો. તેથી બંનેના મન મળ્યા અને પ્રણયની શરૂઆત થઈ. છોકરો તો અભ્યાસ કરી નીકળી ગયો, પણ સંપર્ક ચાલુ જ રહ્યો. છોકરીનું ભણતર પત્યું એટલે વાત કરી કે આપણે લગ્ન કરી લઈએ. એક અડચણ હતી. બંનેની જ્ઞાતિઓ અલગ હતી. છોકરાના ઘરેથી તો કોઈ પ્રશ્ન ઉદ્ભવે એમ નહોતો, પણ છોકરીના પિતા હા કહે એવી શક્યતા લગભગ નહિવત હતી. કહેવાતા સવર્ણ સમાજના આગેવાન અને ઉપરથી સંપન્ન વારસાને જાળવવાની વણલખી જવાબદારી શિરે હતી. સ્પષ્ટ હતું કે છોકરીના પિતા કોઈ કાળે માને એમ નહોતા. તેથી ઘરેથી ભાગી જઈ લગ્ન કરવાનું વિચારીને નીકળી ગયા. સમાજમાં થૂ થૂ થઈ ગયું. બાપનું માથું શરમથી ઝૂકી ગયું. પણ તોય બદલો લઈને છોકરાને માર મારી રહેસી નાખવા જેવા કુટિલ વિચારો એમના મનમાં આવ્યા નહીં. જે પોતાની દીકરી પ્રત્યેની કૂણી લાગણી જ દર્શાવે છે. દીકરીને સૂચના આપીને કહેવડાવ્યું કે આજથી તમામ સંબંધો પૂરા. બાપના ઘર સાથેના આજથી લઈ મારા મૃત્યુ પર્યંત તથા ત્યારબાદ પણ તમામ સંબંધો પૂરા. આ દિશામાં તારે ડોકું તાણવું નહીં. અમે માનશું કે અમારે દીકરી જ નહોતી. પૂર્ણ બહિષ્કૃત થઈ એ છોકરી પોતાના સસરાના ઘરે ગઈ. ઠીકઠાક મકાન હતું. 2 ટૂંકું બાંધેલું. રંગરોગાનના નામે માત્ર ચૂનો મારેલો હતો. અલગ સાંસ્કૃતિક ધરાતલ હેઠે બદલાયેલા નીતિ નિયમો અને પરંપરાઓ, બધું જ અલગ. છોકરો ટીપટોપ ફરતો જાણે કોઈ નગરનો રાજા હોય. પરંતુ ઘરમાં તો પબ્લિક ટોયલેટના ઉપયોગ બાદ જેવી સ્વચ્છતા રખાય છે એવી જ હાલત હતી. અણગમા વચ્ચે એ છોકરીએ ત્યાં રહેવાનું મન મનાવ્યું. પતિ પ્રેમાળ ખરો, પણ અનેક કુટિલ આદતોવાળો હતો. એ વાતનું ભાન ધીમે ધીમે પેલીને થવા લાગ્યું. ચિક્કાર દારૂ પીને ઘરમાં તાંડવ હવે રોજિંદી ક્રિયાનો એક ભાગ બની ગઈ હતી. પણ એ છોકરી ધીમે ધીમે ટેવાઈ ગઈ. પતિના કામકાજના કોઈ ઠેકાણા નહોતા. એમ છતાં પહેલાં જ વર્ષે એક બાળકનો જન્મ થયો. ઘરમાં ખુશીઓ તો હોય જ, પણ ભવિષ્યની અંધકારભરી ધારણાઓ છોકરીમાંથી સ્ત્રી બનેલી એ અબળાને ઘેરી વળી. કંકાસ વધ્યો, જરૂરિયાતો વધી, પણ પૈસો વધતો નહોતો. તેવામાં બીજા વર્ષે બીજું બાળક આવ્યું. સ્ત્રી હવે રાતા પાણીએ રડવા લાગી. એકનું પૂરું નહોતું પડતું ત્યાં બીજું. અનેક સમસ્યાઓ વેઠતા વેઠતા એ સ્ત્રી હવે પરિપક્વ થઈ ચૂકી હતી. દુઃખ અસહ્ય દુઃખ જ. એવામાં એક ગોજારી રાત્રે પતિ ઘરે આવ્યો નહીં. શોધખોળ ચાલુ થઈ. બાળકોની રોકકળ વચ્ચે આમ તેમ ગાંડાની જેમ ઘૂમ્યા બાદ આખરે મહાજહેમતે એની ભાળ મળી. દારૂના નશામાં ધૂત એ ભાઈની ગાડીનો ગમખ્વાર અકસ્માત થયેલો. ગાડી સાથે તેના પોતાના પણ પરખચ્ચા ઉડી ગયેલા અને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોતને ભેટ્યો હતો. માનસિક રીતે ભાંગી પડેલી એ સ્ત્રી માત્ર 2 વર્ષના ટૂંકા લગ્ન જીવનમાં દુર્ભાગ્યપૂર્ણ કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ. એ બેસુધ બની ત્યાં ને ત્યાં જ ઢળી પડી. હોશ આવ્યા બાદ દિલાસો અને આશ્વાસન માટે ઊભેલા અનેક લોકોમાંથી એક પણ પરિચિત ચહેરો જણાતો નહોતો. સાંત્વનાનો શોર જાણે કે એની ઉપર કોઈ જ અસર કરતો નહોતો. એક પણ આંસુ સર્યું નહીં. અકળ મૌન અને સ્તબ્ધતા સાથે એ ગુમસુમ અને નૂર વગરની બની. ત્યારથી લઈ એ વાતને 8 વર્ષ વીતી ગયા છે. આજે પણ લોકનિંદાનો સતત ભોગ બનતો એ ચહેરો મૌન, વૃક્ષ અને નિર્જીવ જ છે. રઝળી પડેલો એ જીવ પોતાના અસ્તિત્વ સાથે લડી રહ્યો છે. ધન્યવાદ.